નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી વિષયની અંદર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે જે પેપર લેવાનું છે એનું આપણે મોસ્ટ આઈએમપી જે પેપર છે એ જોવાનું છે અને આ પેપરમાંથી તમારે બોર્ડની પરીક્ષાની અંદર ઘણું બધું પૂછી શકે છે। તો આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ એ થી, જે પદ્ય આધારિત છે, જેની અંદર પહેલો MCQ છે કે ઈશ્વર દેવ બનીને ક્યાં વિરાજે છે? તો ઈશ્વર દેવ બનીને દેહમાં વિરાજે છે। પછી કોનો ત્યાગ ગાઢવો મુશ્કેલ છે? તો સમુદ્રના પાણીનો ત્યાગ ગાઢવો મુશ્કેલ છે। પછી ઉડવાનું બળ આપી ઉડવાનું કોણ શીખવાડે છે? તો એ બા શીખવાડે છે। એના પછી ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે? તો ભાવનગર જિલ્લામાં ધોળા ખાતે આવેલી છે। પછી છેલ્લું દર્શન સોનેટ મૂળ કયા કવિની રચના છે? તો એ રામનારાયણ વી પાઠકની રચના છે। પછી ભાણી કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો ગોરસી કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે। પછી એક વાક્યના પ્રશ્નો છે। કાળા રંગમાં ગોપી કોને જુએ છે? તો કાળા રંગમાં ગોપી શ્રી કૃષ્ણને જુએ છે। એના પછી મૂરખ મનમાં શું જાણતો નથી? મૂરખ મનમાં પ્રેમ ભક્તિનો જે આનંદ છે એ જાણતો નથી। કોના દિલમાં દયા જાગી? તો ઓલિયાના દિલમાં દયા જાગી હતી। પછી બાનો હેત કેવું હોય છે? તો બાનો હેત એ રસગુલ્લાની ચાસણી જેવું હોય છે। પછી 3-4 વાક્યના પ્રશ્નો તમે જોઈ શકો છો। તો કે મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? શક્યતાના દ્વાર ખખડાવા એટલે શું? ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું? તેનું પરિણામ શું આવ્યું? કાગવાણી સુકનમાં ન લાવવું એટલે શું? એના પછી સવિસ્તાર પ્રશ્ન છે, તો સવિસ્તાર પ્રશ્નની અંદર આ 2 પ્રશ્નો ખાસ છે। લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? અને એના અર્થમાં પૂછાય છે દમયંતી સ્વયંવર આખ્યાન ખંડની કથા વર્ણવો। હવે સેક્શન 2 ની વાત કરીએ, જે ગદ્ય આધારિત છે। તો મણિભાઈને શી શિક્ષા થયેલી? તો મણિભાઈને જેલની શિક્ષા થયેલી। ગાંધીજીને શાક સમારતા જોઈ વિનોબાને શો બોધપાઠ મળ્યો હતો? તો શ્રમનો બોધપાઠ મળ્યો હતો। દેવરાજ સ્ટેશને ઉતર્યો ત્યારે સૌ પ્રથમ કોની યાદ આવી? તો કે બાની યાદ આવી હતી। પછી ઉશીનું માગનાર પાઠનું સાહિત્ય સ્વરૂપ શું છે? તો હાસ્ય નિબંધ છે। વિનોદિની નીલકંઠનો કયો પાઠ તમારા અભ્યાસક્રમમાં આવે છે? તો અમરનાથની યાત્રા એ આવે છે। શરત એ નામે કોણે અનુવાદ કર્યો છે? એન્ટો ચોખવે કરેલો છે। પછી એના પછી એક વાક્યના પ્રશ્નો છે। અમરનાથની યાત્રા માટે કયો સમય અનુકૂળ રહે છે? અષાઢ અને શ્રાવણ માસ। લેખકે પ્રભાશંકરમાં કયા લક્ષણો દર્શાવ્યા છે? તો લેખકે પ્રભાશંકરની અંદર જોવા જઈએ તો નિરાભિમાની, સજ્જન, આવા બધા જે ગુણો હતા એ દર્શાવેલા છે। જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે? એના પછી શ્વેતકેતુના કુળમાં કેવો રિવાજ હતો? તો વિદ્યાભ્યાસ માટે ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરવાનો એવો રિવાજ હતો। એના પછી 3-4 વાક્યની વાત કરીએ તો ભોજા ઇનામમાં શી માંગણી કરી? શા માટે? દેવરાજને બાળપણમાં કેવા કામો કરવા પડ્યા? ડૉક્ટર બાબા સાહેબના ગુણો વિશે જણાવો। યુવાન વકીલનો શું અભિપ્રાય હતો? પછી સવિસ્તાર પ્રશ્નોની અંદર જોઈએ તો યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો અથવા તો સેલ્વી પંકજનું ચરિત્ર ચિત્રણ કરો। હવે સેક્શન C ની વાત કરીએ, વ્યાકરણ આધારિત છે। તો સમાનાર્થી શબ્દો છે। તો તાસીર એટલે પ્રકૃતિ થાય છે અને બીજું થાય છે સ્વભાવ થાય છે। પછી ખેદ એટલે જોવા જઈએ તો રંજ થાય છે અને દિલગીરી થાય છે। પછી ભીતિ એટલે ડર થાય છે, બીક થાય છે। પછી નિમ એટલે પ્રતિજ્ઞા થાય છે અને નિયમ થાય। પછી કરમ એટલે નસીબ થાય અને પ્રારબ્ધ થાય છે। એના પછી વિરુદ્ધાર્થી શબ્દ છે, જે રેખાંકિત શબ્દનો વાક્ય ન બદલાય રીતે અર્થ ન બદલાય રીતે વાક્ય ફરીથી લખવાનું છે। તો પટ્ટીના પ્રયત્નોથી ભાવનગરની જીત થઈ, તો પટ્ટીના પ્રયત્નોથી ભાવનગરની હાર ન થઈ। એના પછી મને શરત મંજૂર છે, તો મને શરત ના મંજૂર નથી। પછી કાગવાણી સુકનમાં ન લાવવું, તો કાગવાણી અપસુકનમાં લાવવું। પછી આ તો ગૌણ ભાષા છે, તો આ તો મુખ્ય ભાષા નથી। પછી મણિભાઈ ઝડપથી ચાલતા હતા, તો મણિભાઈ ધીમેથી ચાલતા ન હતા। એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, ગીરને ધારણ કરનાર, તો ગિરિધર। એના પછી શ્રવણ દ્વારા થયેલું પ્રાપ્ત, શ્રુતિ। દીકરી દોહિત્રી। લોકોનું હિત સાધનાર, લોકહિતૈષી। પછી ચાંદીનો બનાવેલો ઘંટ, રૌપ્ય ઘંટ આવે। એના પછી તળપદા શબ્દો છે, સ્ત્રી તો સ્ત્રી થાય છે અને ફડસ એટલે ટુકડો થાય છે। પછી પ્રાચીન, તો પ્રાચીનની સંધિ આવી રીતે સાચી બનશે, પ્રાચીન। એના પછી શિક્ષિત, તો શિક્ષિતની સંધિ છે એ જોવા જઈએ તો શિક્ષિત આવી રીતે સંધિ બનશે
અને કુંતીપુત્ર, તો કુંતીપુત્રની અંદર કુંતીપુત્ર આવી રીતે સંધિ સાચી બનશે. એના પછી કૌંસમાં સૂચના પ્રમાણે કરવાનું છે. આની અંદર વાક્યમાં વિશેષણ ઓળખવા શોધવાનું છે. તો અનેરી અથવા અનેરી એ વિશેષણ છે. પછી આની અંદર ભોજા જેવો ખાલી જગ્યા આદમી, તો ભોજા જેવો ભડ આદમી, બરાબર. એના પછી અહીંયા નિપાત, તો માત્ર અહીંયા નિપાત છે. અને મને હું રજ ખાલી જગ્યા ઈન ગણતો, અહીંયા પણ તમે માત્ર મૂકો એટલે નિપાત મૂકાઈ જશે. એના પછી ભદ્રને અણગાર બનાવવા આગ્રહ કર્યો, તો અહીંયા અણગાર જે છે એ કૃદંત છે. એના પછી એના હાથ પર ઝાપટ ખાલી જગ્યા કયું, એના હાથ પર ઝાપટ મારી કયું, બરાબર, ઝાપટ મારી કયું. પછી બીજા માટે પૈસા વાપરવા એ સહેલું નથી, તો વાપરવા એ સામાન્ય કૃદંત છે. એના પછી સોપો પડી જવું, તો નીરવ શાંતિ પ્રસરી જવી. હોડ લાગવી, તો શરત લાગવી. પાઠ મળવો, તો બોધ મળવો. એના પછી લેખન રૂઢિએ સુધારવાના છે. તો યુદ્ધ માટે તે ઊંઝ કૂદાકૂદ કરતી હતી, તો આની અંદર વાક્યમાં લેખન રૂઢિથી સુધારો કરવાનો. આની અંદર ભાષા શુદ્ધિ કરવાની છે. પછી વાક્યનો પદક્રમ ગોઠવવાનો છે અને વાક્યમાં પ્રત્યય સુધારવાનું છે. એ તમે થોડો પ્રયત્ન કરશો તો આવડી જશે. એના પછી સાદા વાક્યને સંકુલ વાક્યમાંથી સાદા વાક્ય ફેરવવાનું છે. તો આની અંદર તમારે સંયોજક છે ગાડી નાખો. એટલે જુઓ, અહીંયા મેં મારી સગી આંખે જોયેલું, તો અહીંયા મારી સગી આંખે જોયેલું, મેં મારી સગી આંખે જોયેલું છે. બીજું છે બીરજ કકડાઈમાંથી ઉત્પન્ન થાય છે. તો આની અંદર કે તમે ગાડો, તમને 2 સાદા વાક્યો મળી જાય. હવે આની અંદર તમે હું જો એને રકમ આપી દઈશ, હું જો એને રકમ આપી દઈશ, અહીંયા તો ગાડો, તો તમને આ 2 સાદા વાક્યો મળી જશે. આની અંદર અને ગાડશો, તો અને ત્યારે તમે ગાડશો તો પણ 2 સાદા વાક્યો મળી જશે. હવે આની અંદર રસોઈમાં ગળપણ વિના ચાલે પણ મીઠા વિના ન ચાલે, તો પણ તમે મૂકશો સંયોજક તો તમને સંકુલ વાક્ય મળી જશે. પછી કપિલ વસ્તુનો સીમાડો વટી ગયો, ત્યો રાજકુમાર ઘડીક થાંભ્યો, ત્યો મૂકી શકાય. પછી એને એમ હતું કે હમણાં કોઈ વટી નાખશે, તો કે મૂકો એટલે સંકુલ વાક્ય બની જાય. પછી સેક્શન ડીની વાત કરીએ, તો સેક્શન ડીની અંદર તમારે કાવ્ય આધારિત જે પ્રશ્ન પૂછાય છે એમાં શું કરવાનું, તો પહેલાં તો તમારે પ્રશ્ન વાંચી લેવાના. પછી આરામથી 2 કે 3 વાર તમારે કાવ્ય વાંચવાનું અને પછી પ્રશ્નને ધ્યાનમાં રાખી કઈ લીટીમાં એ પ્રશ્નનો જવાબ છે એ તમે શોધશો તો મળી જશે. જેમ કે અહીંયા જો કવિને ભૂમ્યા વિના ક્યાં ભમવું હતું, તો કવિને ભૂમ્યા વિના ક્યાં ભમવું હતું, તો ડુંગરા ભંભા હતા. પછી બીજું છે કે કવિ ભૂમ્યા વિના શું ભમવું હતું, તો કવિને ભૂમ્યા વિના ખાસ કરીને કુંજ જંગલની કુંજ કોતરો આ બધું જોવા માટે ભમવું હતું. પછી કવિ સી રીતે પડઘા ઝીલવા કહે છે, તો કવિ એકલા આકાશ તળે ઊભા રહી અને પડઘા ઝીલવા કહે છે. પછી કાવ્યનો યોગ્ય શીર્ષક આપો, તો અહીંયા તમે કાવ્યનો ભૂમ્યા વિના મારે ભંભાતા ડુંગરા, તો ભૂમિયો એ તમે એનો શીર્ષક આપી શકો છો. એવી રીતે અહીંયા ગદ્યખંડની અંદર વાંચી એટલે ફકરો વાંચીને એના જવાબ આપવાના છે. તો ફકરો તમે વાંચશો, પુસ્તકો સારા મિત્રો એ તેનો શીર્ષક આપી શકે. આવી રીતે તમે વાંચશો તો પણ તમને ઇઝીલી આવડી જશે. પછી સંક્ષેપીકરણની અંદર ખાસ તમારે ફકરાને વાંચવાનું છે, એનો વિચાર શું છે ટૂંકમાં ટૂંક ઓછામાં ઓછી પંક્તિમાં લખવાનું છે. ના આવડે શું કરવાનું, તો તમારે પહેલી પંક્તિ, કોઈ વચ્ચેની પંક્તિ અને છેલ્લી પંક્તિ લખી અને તમે શીર્ષક આપશો તો પણ તમને 5માંથી 3 ગુણ તો મળી જશે. એના પછી જોવા જઈએ તો એને કથન રીતે વાક્યક્રમમાં વિચાર પ્રમાણે ગોઠવવાનું છે. સેક્શન ઈના આપણે આઈએમપી આપેલા જ છે, એ રીતે તમારે પૂછાશે, બરાબર, નિબંધ લેખન. તો આ વિડીયો તમને પસંદ આવશે અને આ પેપરમાંથી ઘણું બધું પૂછી શકે તેમ